दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા નવા મુદ્દા સાથે આપની વચ્ચે આવું છું. આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ. સૌપ્રથમ વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં હું ચોક્કસ કહેવા માગું છું કે વરસાદ આવે તે કુદરતની મહેરબાની છે, પણ વરસાદ પછી પ્રજાને પડતી હાલાકી એ સત્તાધીશોની કનડગત છે, અણઆવડત છે. તેના કારણે આ વર્ષે નહીં, વર્ષો વર્ષ આ તકલીફોનો દોર શરૂ હોય, પરંતુ ક્યારેય તેનું નિરાકરણ ન આવે. તેનું નામ ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન અને સરકાર છે. તમે જુઓ કે અમદાવાદના વાસણામાં 30 ફૂટ પહોળો અને 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો અને મ્યુનિસિપાલિટીની ગાર્બેજ ટ્રક ઊંધા માટે અંદર ખાડામાં ગઈ. હું હજી પણ કહું છું કે ભૂવા પડવા એ ખૂબ ટેકનિકલ માહિતી અને આવડતનો ભાગ છે કે ભૂવા કેમ ન પડે ને ભૂવા કેવી રીતે પડે. પરંતુ આજના ઇન્જિનિયરોને એવી કોઈ માહિતી નથી કે ભૂવો પડવાનું કારણ શું. ભૂવો એટલે જ પડે કે જ્યારે રોડ રસ્તા બનતા હોય, ડ્રેનેજ લાઈન નાખી હોય, આ ડ્રેનેજ લાઈનોમાં એના જે જોઈન્ટ્સ આવે, એ જોઈન્ટ્સ જે છે પ્રોપર નહીં થવાના કારણે એ પાણી લીકેજ થાય અને માટીનું સેટલમેન્ટ થાય, એટલે ભૂવા પડે. પરંતુ ખબર નહીં કેમ વર્ષો વર્ષ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય, લોકોના જાનમાલનું નુકસાન થાય, લોકોના રૂપિયા બરબાદ થાય પ્રોપર્ટી ટેક્સના, છતાં પણ એની એ જ કામગીરી આ કોર્પોરેશન કરી રહી છે. પાણી અને ડ્રેનેજની લાઈન નંખાઈ ગઈ હોવા છતાં તેવા 288 સ્થળે રોડ બેસી ગયા, અને એમાં ઉત્તર ઝોનમાં સૌથી વધારે 118 ઘટના બની છે. મને થાય છે કે આ કઈ રીતનો અનઘડ વહીવટ કોર્પોરેશન અને સરકારના અધિકારીઓ કરી રહ્યા છે, તે ખરેખર મતદારોને, તમને કે મને કંઈ સમજાય તેવું લાગે છે. પરંતુ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે. દરેક વર્ષે ચોમાસું આવે, વરસાદ આવતો જોઈ લોકો ખુશ થાય, અને ત્યારબાદ તેમના વ્હીકલ હોય કે પછી રોડ રસ્તા હોય કે કોઈ પણ અન્ય બાબતો હોય, તેમાં એમને તકલીફો ભોગવવી એ જ મુદ્દા લેખ થઈ જાય છે. બીજી વાત એવી છે કે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા એક શ્રમિકનું મોત થયું. યોગ્ય સેફટી વિના ઉતરેલા અન્ય 2 શ્રમિકોની હાલત ગંભીર છે. મને એમ થાય છે કે છાસવારે આવી ઘટનાઓ ઘટે છે, તો શેના માટે આ અધિકારીઓ પ્રિકોશન લેતા નથી અથવા તો લેવડાવતા નથી? એનું કારણ શું? શું આપણા દેશની જે શ્રમિકો છે આપણા, એ શું વધારાના છે? એમના ઘરે પરિવાર નથી? એમની જવાબદારી નથી? શેના માટે ચલાવી લેવાનું? આ જે ચલાવી લેતા હોય એવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. કારણ કે જે લોકોના જીવ ગયા છે, એમના પરિવારની શું હાલત હશે, કદાચ એ જોવી મુશ્કેલ બને. છેલ્લી બાબત છે કે ચોમાસા પહેલાં આ જાહેરાત સાંભળવા જેવી છે કે ચોમાસા પહેલાં કરવાનું કામ હવે હાથ ઉપર લેવાયું છે. અમદાવાદમાં લગભગ 6-1 મહિના પહેલાં દેશના ગૃહમંત્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે લગભગ 300 કરોડના ખર્ચે ટ્રંક લાઈન નાખવામાં આવી છે. એટલે હવે બોપલ, સેલા, સિલજ જેવા વિસ્તારોને, જે નવા ડેવલપમેન્ટ વિસ્તારો છે, એને ડ્રેનેજ બાબતે તકલીફ નહીં પડે. પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે શાંતિપુરા ચોકડી પાસે સેલાની નજીક સત્યસ રેસિડેન્સી નામની સ્કીમમાં અંદર જવાના રસ્તામાં ગટરનું પાણી નદીની જેમ ઉભરાયું છે, અને ચોમાસું છે, આખી સોસાયટી પાણી છે. પણ નથી કોઈ કોર્પોરેશન ધ્યાન આપતું, નથી કોઈ ત્યાંના તાલુકાના લોકો ધ્યાન આપતા, કે નથી સરકારનું આરોગ્ય વિભાગ ધ્યાન આપતું. એના લીધે ત્યાંના રહીશો આરોગ્ય સાથે ખૂબ મોટું જોખમ ઊભું થયું છે, અને દરેક લોકો
ક્યાંક ને ક્યાંક ઘરમાં બીમાર છે, કારણ કે ત્યાં ડ્રેનેજનું પાણી રસ્તા ઉપર છે, સોસાયટીના ઝાંપામાં છે. અને હવે જાહેરાત એવી કરે છે, આ સાંભળવા જેવી જાહેરાત છે કે બોપલ ઘુમાના ચોમાસા બાદ 5.38 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઇનને સાફ કરવામાં આવશે. એટલે ચોમાસું પતી ગયા પછી તમે વિચાર કરો, આ કેટલું મોટું સરસ કામ કરી રહ્યા કહેવાય કે નાના છોકરાને, ભણતા છોકરાને પણ હાસ્ય આવે કે જ્યારે ચોમાસું હોય, પાણીનો નિકાલ કરવાનો હોય, ત્યારે ડ્રેનેજની સફાઈ કરવામાં આવે કે ચોમાસું પતી ગયા બાદ કરવામાં આવે. ઇજનેર વિભાગનું અણઘડ આયોજન છે કે જેમાં ચેનપુર ગામ તળાવને રૂપિયા 14.12 કરોડના ખર્ચે ડેવલપ કરાશે. મને ખબર નથી પડતી કે આ દેશની અંદર અને આ ગુજરાતમાં અને એમાં ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં આ પ્રકારના વહીવટ ચાલે છે. પ્રજાના ટેક્સના પૈસા બરબાદ થાય છે અને પ્રજાને મત પણ આપવાના, ટેક્સ પણ આપવાનો અને તકલીફો પણ એમને જ ભોગવવાની. આ પરિસ્થિતિનું નિર્માણ કેમ? આ વિચારવાની જરૂર તમારે, મારે અને દરેકે છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.